કેટલા લોકોને ત્યાં અરેસ્ટ કરવામાં આવ્યા છે? સત્યાગ્રહ છાવણી ઉપર કેટલા લોકો હતા અને પોલીસે શા માટે અરેસ્ટ કર્યા છે એ થોડી વાત કરશો? મંજૂરી લીધી હતી સભા માટેની? સત્યાગ્રહ છાવણીની અંદર સવારે આશરે 700 થી વધારે લોકો હતા અને આ લોકો 30 ની અંદર જીબી રોડ વિસ્તારની અંદર એના મકાન 40-50 વર્ષથી રહે છે. ત્યાં એના રેશન કાર્ડ છે, વોટિંગ કાર્ડ છે, નળના કનેક્શન, લાઇટના કનેક્શન, એટલે ટૂંકમાં મૂળ નિવાસી હોવા છતાં આ સરકારને એ જમીન અત્યારે જોઈ છે, એટલે આ લોકોની કોઈ પણ પરવા કર્યા વગર એને ત્યાંથી હટાવવામાં આવ્યા. જેથી કરીને અમારી એક માંગ છે કે આ લોકોને મકાન પ્લોટ ફાળવે, ત્યાર પછી અમે અમારું આંદોલન સમેટી લઈશું. અમે ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાય માટે આ લોકો માટે લડવા તૈયાર છીએ અને આ લોકોને સંપૂર્ણ મકાન પાડ્યા, જેથી કરીને અમે સત્યાગ્રહ છાવણી મુકામે આમરણ ઉપવાસ આંદોલન કરતા અચાનક પોલીસના દાડે દાડા આવી આ ગરીબ પ્રજાને ડરાવી ધમકાવી અને પોલીસ વેનમાં ભરી અને અત્યારે ડીએસપી ઝોનની અંદર ડિટેન કરવામાં આવ્યા છે.